આ છે સરદારનગરમાં આવેલું ભગવાન ઝૂલેલાલ મંદિર. પાકિસ્તાનના સિંધ પ્રાંતથી અમદાવાદમાં આવીને વસેલી આ સિંધી કોમ્યુનિટીનું અમદાવાદના આર્થિક ઉદ્ધારમાં ઘણું યોગદાન છે. ભારત પાકિસ્તાનના ભાગલા સમયે સિંધી સમાજે સ્થળાંતર કર્યું અને હાલ સરદારનગર સહિતના વિસ્તારમાં લગભગ 2 લાખ જેટલા સિંધી સમાજના લોકો વસે છે અને આ મંદિર પણ પાર્ટીશનના સમયથી અહીંયા છે. હાલ સિંધી સમાજના લોકોએ ભેગા મળીને ₹2 કરોડના ખર્ચે આ મંદિરનું પુનરુત્થાન કરાવ્યું અને જ્યાં 1 માળનું મંદિર હતું તે 3 માળનું બનાવવામાં આવ્યું. પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવી અને ભંડારા માટે અલગથી જગ્યા બનાવાઈ. આ ઝૂલેલાલ મંદિરમાં ભગવાન રાધાકૃષ્ણ, માતા હિંગળાજ, ગૌરીશંકર શિવલિંગ અને પૂજ્ય ઝૂલેલાલ સાંઈની મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું છે. સરદારનગરના આ મંદિરની ખાસિયત છે કે અહીંયા આગળ 60 વર્ષ પહેલા પાર્ટીશનના સમયે પાકિસ્તાનથી લાવવામાં આવેલી ભગવાન ઝૂલેલાલની અખંડ જ્યોત પ્રજ્વલિત કરવામાં આવેલી છે અને હવે આ નવા મંદિરમાં પાકિસ્તાનથી મા હિંગળાજની જ્યોત પણ લાવીને પ્રજ્વલિત કરવામાં આવશે. અમદાવાદમાં વસતા સિંધી સમાજ માટે આસ્થાનું કેન્દ્ર છે આ ઝૂલેલાલ મંદિર. પ્રતીક છે સિંધી સમાજના સ્થળાંતર બાદની પ્રગતિનું અને સમૃદ્ધિનું. આયો લાલ સબઈ જો ઝૂલેલાલ, બોલો શ્રી અમરલાલ કી જય, બોલો ચાલીએ વાળે ગોટ કી જય, બોલો શ્રી બેરાણે વાળે સાહેબ કી જય. આયો લાલ સબઈ જો ઝૂલેલાલ. ગ્રાઉન્ડ રિપોર્ટ, અમદાવાદ મીડિયા, પાવર્ડ બાય સે સોલાર, મેકિંગ સોલર એનર્જી easy for you.